છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં એક ગીત પ્રચલિત થયો છે, મારે કપડાં મેચિંગ કરવા છે. ખૂબ ધૂમ મચાવી રહ્યું છે, પરંતુ રાજકોટનું એક એવું ગ્રુપ જે છેલ્લા 8 વર્ષથી સાથે ગરબા રમે છે અને એટલું જ નહીં, આ ગ્રુપના લોકો ખાસ થીમ માટે એક સરખા જ કપડાં મેચિંગ કરી અને એક સાથે એક તાલે ગરબા રમે છે. રેસકોર્સ મેદાન સ્થિત સુરભી રાસોત્સવમાં 20 જેટલા લોકોનું જય શ્રી કૃષ્ણ ગ્રુપ બધાથી અલગ ઉભરી આવે છે. ઉત્સાહભેર ગરબે ઘૂમતા અને સખીઓ અને ભાવિશા સંચાણિયાએ જણાવ્યું હતું કે અમારું 15 થી 20 લોકોનું ગ્રુપ છે. છેલ્લા 8 વર્ષથી અમે લોકો નવરાત્રી એક સાથે ઉજવી રહ્યા છીએ. નવરાત્રી અગાઉ 1 થી 1.5 મહિનાની વધીને 2 મહિનાની પ્રેક્ટિસ પણ કરીએ છીએ અને અલગ અલગ સ્ટેપ શીખીએ છીએ, જેથી કરીને અમે ગ્રાઉન્ડમાં બધાને સ્ટેપ અમારા બતાવી શકીએ. મેમ્બર્સ, હા, આજે અમારી થીમ છે હરિયાણવી. બધી ગર્લ્સ હરિયાણવી કોસ્ચ્યુમ પહેરીને આવી છે અને અમારા ગ્રુપ મેમ્બર્સની વાત કરીએ તો 15 થી 20નું અમારું ગ્રુપ છે. 2016થી સતત સુરભી સાથે જોડાયેલા છીએ અને અમે બધા ભાઈ બહેન અને ફ્રેન્ડ્સનું જ ગ્રુપ છે અમારું. એકચ્યુઅલી અમારા જે મેઇન જે મેમ્બર છે એમાં JSK બધાના અલગ અલગ નામ હતા અને એ ત્રણેયના નામથી અમને વિચાર આવ્યો કે તમારું નામ છે તો અમે JSK જ ગ્રુપનું નામ રાખી દઈએ. અને મોસ્ટલી બધા બોલતા હોય કે આપણા ગુજરાતીમાં ફેમસ છે, જ્યારે કોઈ મળે ત્યારે બધા જય શ્રી કૃષ્ણ કરે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર એક ગીત ગુંજી ઉઠ્યું છે, મારે કપડાં મેચિંગ કરવા છે. અને આ જ જે ગીતને લઈને ક્યાંક ને ક્યાંક રાજકોટમાં પણ એક ગ્રુપ છે જે ધૂમ મચાવી રહ્યું છે. રાજકોટમાં JSK ગ્રુપ છે તે ધૂમ મચાવી રહ્યું છે. આપણી સાથે JSK ગ્રુપના જે ખેલૈયાઓ છે એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? ધ્રુતિ સખિયા. શું કહેશો? ખાસ તો સોશિયલ મીડિયા ઉપર એક ગીત પ્રચલિત થયું છે, મારે કપડાં મેચિંગ કરવા છે. શું કહેશો કે આ કપડાં મેચિંગ પાછળનું શું કારણ છે? અને છેલ્લા 8 વર્ષથી મારા ધ્યાન ઉપર છે કે તમે આ જ પ્રકારનું કપડાં મેચિંગ પહેરીને આવો છો અને ઝૂમીને ગરબા રમો છો. હા, એટલે છેલ્લા 2016થી અમે લગભગ અહીંયા સુરભીમાં જ રમીએ છીએ. અને ત્યારે પહેલાં સ્ટાર્ટિંગમાં 1-2 દિવસ અમે મેચ કરીને આવતા, પછી વર્ષ જેમ જેમ આગળ વધતા ગયા તેમ અમારું ગ્રુપ પણ મોટું થતું ગયું અને અમે ડેઇલી આવવા માંડ્યા કે અમે મેચિંગ કરીને આવીએ છીએ. તમારું ગ્રુપ કેટલું મોટું છે? કેટલા સંખ્યા? 15 થી 20. એટલે ક્યારેક ઓછું હોય અમુક કારણોસર ને ક્યારેક વધી જાય, પણ 15 થી 20 અરાઉન્ડ એટલું હશે. ખાસ તો આ ગ્રુપ બનાવવા પાછળનું કારણ, મુખ્ય ઉદ્દેશ્ય શું હતું? ગરબામાં તો સૌ કોઈ રમતા હોય છે, પણ આ ગ્રુપનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ તો બીજું કંઈ નહીં, પણ ગ્રુપમાં રમીએ તો આપણને એક મજા અલગ આવે અને જ્યારથી અમે આ કોસ્ચ્યુમ પહેરીને રમીએ છીએ ને તો અલગ જ આનંદ હોય છે એનો. તો ગરબો એટલે માં આદ્યાશક્તિની ઉપાસના. કઈ રીતે આપ ઉપાસના કરો છો? અને ખાસ તો જે આપ રમી રહ્યા છો ગ્રુપમાં તાલમેલ કઈ રીતે હોય છે? તાલમેલ તો અમે છેલ્લા ઘણા વર્ષોથી રમીએ છીએ ને અમારું હર વખતનું અમે 2 મહિનાથી પ્રેક્ટિસ કરીએ છીએ અને અમારા નવા સ્ટેપ અમે શીખીને અહીંયા બધાને દેખાડીએ છીએ. અને અમે કેવા સ્ટેપ્સ તમે મોસ્ટલી ટ્રાય કરતા હોય છો? એકચ્યુઅલી અમારા JSK ગ્રુપના ડાકલા બહુ જ ફેમસ છે, જેને જોવા આખું ગ્રાઉન્ડ અમને જોવા આવી જાય છે જ્યારે ડાકલા વાગે ને ત્યારે. આપ શું કહેશો? કહી શકાય કે આ JSK ગ્રુપ છે કે જેઓ છેલ્લા 8 વર્ષથી રમી રહ્યા છે અને મહત્ત્વની બાબત એ છે કે એક જ સરખા કપડાં પહેરીને આ જે કહી શકાય કે જે ખેલૈયાઓ છે તે ઝૂમે છે. ખાસ તો નવરાત્રિ એટલે માં આદ્યાશક્તિની ઉપાસનાનો જે તહેવાર કહેવાય છે, પણ આ તહેવારમાં જે યુવાઓ છે, જે ખેલૈયાઓ છે તે અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. અને સાથે કહી શકાય કે JSK ગ્રુપ જ્યારે ગ્રાઉન્ડ ઉપર રમવા જાય ત્યારે સૌ કોઈની નજર આ JSK ગ્રુપ ઉપર જ હોય છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.